દિવાલ ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગના કારણે પ્રખ્યાત મોરબી જિલ્લો હવે કૃષિ ક્ષેત્રે પણ કાઠું કાઢી રહ્યો છે। તેમાં પણ બાગાયત ખેતીમાં મોરબી જિલ્લાના ધરતીપુત્રો દાડમનું મબલખ ઉત્પાદન લઈ સમૃદ્ધિના શિખરો સર કરી રહ્યા છે। આજથી કરીને 7 વર્ષ પહેલા દાડમની ખેતી કરી છે અને કુલ ટોટલ જમીન 90 વીઘા છે। એમાંથી 40 વીઘામાં મેં દાડમ વાવ્યા છે। દાડમના રોપા માટે આપણે સરકારની સહાય લીધી છે, જે બે ત્રણ હપ્તે જે સહાય આવી એ આપણે લીધી છે। અને પછી અત્યારે અમારે દાડમમાં 12 મહિને 70 થી 80 લાખનું ઉત્પાદન 40 વીઘામાં આવે છે। મોરબી જિલ્લો હવે દાડમના ઉત્પાદનમાં પણ આગેકૂચ કરી રહ્યો છે। જિલ્લામાં દાડમનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડને આંબી ચૂક્યું છે। મોરબીના હળવદ તાલુકામાં હાલ 5 ખાનગી ફ્રૂટ માર્કેટો કાર્યરત છે। હળવદ તાલુકામાં જોવા જઈએ તો મુખ્યત્વે દાડમ પાકનું માતબર વાવેતર કરેલ છે અને ત્યારબાદ વેચાણ વ્યવસ્થા જોવા જઈએ તો ખેડૂતોના ખેતર પરથી જ મોટા સિટીના જે વેપારીઓ છે તે ખેડૂતના ખેતરે આવે છે અને ત્યાં જ સોર્ટિંગ ગ્રેડિંગ કરી અને વર્ગ મુજબ એને ડિવાઈડ કરી અને પેકિંગ કરી તેમનું એક્સપોર્ટ કરવામાં આવે છે। સૌરાષ્ટ્રમાં જોઈએ તો હળવદ તાલુકામાં દાડમનું વાવેતર છેલ્લા 2 થી 3 વર્ષમાં પુષ્કળ થયું છે। પહેલાં કચ્છમાંય સારું એવું વાવેતર હતું, પણ અત્યારે હળવદના ખેડૂતો દાડમ તરફ ઘણા બધા આવી ગયા છે। છેલ્લા 3 વર્ષમાં વાવેતર બહુ સારા થયા ને અહીંયા વેચાણ માટે માર્કેટે 4 થી 5 માર્કેટ બની ગઈ છે। એટલે ને ઘણા ખરા બગીચે બેઠા જ સોદા કરતા હોય છે ને આનું જોઈએ તો આઉટ કન્ટ્રીમાં પણ ઘણી વખત માલ જતો હોય, જેમ કે બાંગ્લાદેશમાં અત્યારે ડિમાન્ડ દાડમની ઘણી છે, દુબઈમાં પણ એક્સપોર્ટ થાય છે, પણ એ અમે ડાયરેક્ટ નથી કરતા, અમે વેપારીને આપીએ છીએ અને વેપારી પછી ત્યાં એક્સપોર્ટ કરતા હોય છે। અત્યારે ગઈ વર્ષની સિઝન પૂરી થઈ ત્યારે અમારે કમસે કમ અહીંયા 5000 થી 5500 ટન માલ આની અહીંયા આવક થઈ હતી અને કમસે કમ મારા ખ્યાલ પ્રમાણે 20000 થી 25000 કરોડનું ટર્નઓવર થયું હતું। હવે આ સિઝનમાં દિવસેના દિવસે દાડમનું ઉત્પાદન પણ વધતું જાય છે અને બધા દાડમની ખેતી ઉપર આધારિત છે, બાગ બગીચાના ખેતી ઉપર આધારિત રહ્યા છે અને ખેડૂતોને સારા એવા ભાવ મળી રહે છે। દિવસેના દિવસે માર્કેટનો આંકડો ઊંચો થતો જાય, રોજ ટન ઊંચા થતા જાય છે। જેમ કે આજથી 2 વર્ષમાં દાડમનું એટલું ઉત્પાદન નહોતું, અત્યારે બધાએ હર કોઈ ખેડૂતો દાડમ ઉપર ઉતર્યા છે અને દાડમ વાવે છે અને વાવેતર પણ સારા એવા છે દાડમના। ગુજરાત સરકારમાં બાગાયતી પાકોનું વાવેતર વધારવા માટે વિવિધ પાક સહાય યોજના આપવામાં આવે છે, ત્યારે મોરબી જિલ્લાએ રાજ્ય સરકારના સહયોગથી દાડમની ખેતીમાં સીમાચિહ્નરૂપ કામ કર્યું છે।